જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ અને ફેમિલી કાલમાં વિડીયો નતો આવ્યો આપણો, તમે જોયું જ હશે, રોજ જોતા હશે ને તો રાહ હશે આપણા વિડીયાની, પણ કાલમાં આપણે વિડીયો શું કામ નતો મેક્યો એ પછી કહેશું। અને અત્યારનો નજારો અને વ્યૂ ને પાંદડીમાં છે ને ફૂલ અને ફાલ બહુ મસ્ત મજાનું આવ્યું હતું, પણ 3 દીથા વરસાદ આપણે ધબધબાટી બોલાવે છે, એટલે ફાલ તો એમને બાંધી ગયો પણ ફૂલડા ખરી ગયા છે થોડાક, પણ કોઈ વાંધો નહીં। અત્યારે દાંડલ્યું છે ને, આ બાજુ દાંડલ્યું છે, ઉછન પપ્પા પાસે જવો રહ્યું દાંડલ્યું, એ બધું છે ને હવે કોળી જાહે કા, અને એને પાછા ફૂલ આવશે ને પાછો ફાલ આવશે ફેમિલી। આ પાંદડી છે ને નો વહી જાય ત્યાં સુધી તો બહુ પાછો તરત ને તરત એને ફાલ આવી જાય। તો હાલો ફેમિલી, હવે ઉછન પપ્પા બે વેણ કહેશે બસ હવે હું બે વેણ, કારણ કે વરસાદનો થોડો ફાલ આવે એ ખરીદે ફેમિલી, નકર તો ફાલ બહુ સારો હતો, પણ આ વરસાદ 3-4 દિવસથી સખત એક ધારો 24 કલાક વરસાદને કારણે થોડા ફૂલ ખરી ગયા એવું છે ફેમિલી। તો ચાલો ફેમિલી, આપણે છે ને ઉછન પપ્પાએ જો ડોલ એટલી ભરી લીધી છે ને મારી ડોલ છે ને તન્વિષાબેન પાસે છે, એમાં એવું છે કે એક ડોલ ઘરે પડી રહી કા, તો ડોલ જો ઉછન પપ્પાએ એટલી ભરી લીધી છે, લાવો સમજાયની આગળ રહેવાનું, બધાની આગળ રે, અને અડધો કેરો વધારે કાઢી નાખ્યો છે, અને આપણે જે છે ને કેરા શેઢ નથી પડી ગયા, એ પાછા વળીને અમને હમા મળી ગયા। ને પાંદડી જવો તમે એક નંબર ફર્સ્ટ ક્લાસ, અને આ છે ને આપણા જિલ્લાની, આપણા તાલુકાની કા, આપણા તાલુકાની ફેમસ પાંદડી આપણા તાલુકામાં પાંદડી બહુ બનાવે ફેમિલી। અને બાકી ફેમિલી છે ને આમાં વાર બહુ લાગે ઉતારતા, જો અત્યારે આ એટલી છે ને આ 3 કિલા ઉપર થઈ ગઈ છે, જુઓ 3 કિલા ઉપર હો, અને આમાં છે ને વાર બહુ લાગે અને ભાવે બહુ હોય। ભાવ અત્યારે છે ને કાલની બજાર કેટલી 150 માં હતી ને, 150 કિલો, તો 2 કિલો હોય ને તો સીધા 300 રૂપિયા આવે કા। એવું કારણ છે કે ખાલી 10 જ કિલો ઉતારવાની, હા જાજી નથી ઉતારવાની, બીજું ઉતારવાનું છે એટલે થોડીક વાર લાગે ફેમિલી, એટલે તમને 10 કિલો ઉતારશું ને અંદાજિત તમે કહી દેજો કે 10 કિલોના પૈસા કેટલા થાય, 150 રૂપિયા, અને આજમાં હું ભાવ આવે કઈ નક્કી નથી ફેમિલી। અને આમ જો આવી રીતે ફાલ છે, બધોય ફાલ બધી જગ્યાએ જો આવી રીતે ફાલ, અને હજી વધારે ફાલ બેહી જાત, પણ આ છે ને આમાં વરસાદ આવી ગયો એટલે આ દાંડલ્યું છે ને મેં કીધું એમ કે કોળ છે પાછું, તો આપણે છે ને અહીંયા પાંદડીનું બિયારણ 24 કલાક મળી રહે, અને આપણા ગામમાં જ મળી રહે કા। તો છે ને પાંદડી આપણે છે ને વાહામોર 3 ઘેરા છે ફેમિલી, અને ઈ છે ને ત્યાં સુધી બનાવીએ આપણે બનાવીએ ઠેઠ આપણે દાણિયા શરૂ થાય ને, એ દાણિયા આવડા જ હોય, પણ એ વેલામાં આવે કા, અને ઈ 12 મસુ દાણિયા છે ને આપણે શિયાળામાં જ થાય ને આ પાંદડી 12 મસુ થાય। હાલો ચાર ફટાફટ ઉતારવા માંડીએ, અને ઘણા છે ને એમ કહે છે કે અમારે પાંદડી મળતી નથી, તો ફેમિલી અમારા છે ને જિલ્લામાં બહુ મળે છે પાંદડીનું બિયારણ કા। હાલો ત્યારે પાંદડી ઉતારી લીધી કમ્પ્લેટ, ને ઉતારવા માંડ્યા છે રવિયા, ને રવિયા થઈ ગયા ગદેડા કા, મોટા થઈ ગયા। અને શાકભાજીમાં છે ને બધી શાકભાજીનો ભાવ અત્યારે મસ્ત મજાનો છે કા, તો સરસ જવોળા એટલા 500 ગ્રામમાં એક જ રવિયો આવે। હા જો આવી રીતના ઉતારવા માંડ્યા છે ફટાફટ, અને અત્યારનું વાતાવરણ તડકો નીકળ્યો છે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો, જવો બહુ હળવો આવી ગયો ફેમિલી। આપણે છે ને 2 પોટકા રવિયાને ઉતારી લીધા છે, અને પાંદડીનું પોટકું આમ પડ્યું છે, હવે જાય છે ઘરે, ને ઘરે ઉતારવાનો છે ભીંડો। હાલો ચારે ફટાફટ વયા જાય ઘરે। આપણે હાઈવે ઉપર ચડી ગયા છે, માઇક કાઢી નાખ્યા છે અત્યારે, એટલે અવાજ આવશે ને। હાઈવેનો નજારો જુઓ તમે, એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું વાતાવરણ, એકદમ સરસ છે જુઓ। તો હાલો ફેમિલી, હવે જઈએ આપણે ઘરે। તો ચાલો ફેમિલી, હાઈવેનો નજારો છે ને આજ થોડોક તમને બતાવ્યો, ક્યારેક આપણે હાઈવે માંથી જતા હોય પણ ગાડી ચાલુ હોય ને એટલે બતાવીએ નહીં બહુ। અને અત્યારે આવી ગયા છે ઘરે, ચા પાણી પી લીધા ને હવે આપણે ઉતારવાનું છે ભીંડો। એ પહેલા તમને મરસીનો નજારો બતાવી દઈ ફેમિલી। આપણે નર્સરીમાંથી રોપ લાવેલા છે, એ નર્સરીમાંથી કા, અને મરસા કેવા છે ને એ બધું ઉછન પપ્પા તમને બતાવી દે હમણાં। અને અહીંયા પાંદડી હિકેન છે હો, પાછી જો ફૂલ આવવા માંડ્યા છે, એ બધું તમને નિરાતે બતાવી દે ને અમે છે ને ભીંડો ઉતારવા જાય હો।
તો ચાલો ફેમિલી, આમ જો આપણી બધી મરચી આવા મરચા લાગી ગયા છે કા પપ્પા? હા બધી એક એક મરચી લાગી ગયા છે. હવે કેટલા 8-10 દિવસમાં આપણે મરચા ઉતારવાના છે. જો મોટી મોટી મરચી એમ થઈ ગઈ છે, પણ ફેમિલી હવે પાળા બાંધવા પડશે ને મરચી છે ને જો બેક લડવા મળી છે. હવે મોટી મરચી થઈ ગઈ ને અહીંયા છે મરચા, પછી જો જો એવું છે બધી. તો હાલો ફેમિલી, આમાં છે ને બહુ માયક આપણે રાખવામાં એમ થાય કે આમાં કાંઈક આફળી ગયું હોય તો પડી જાય કારવે, તો કાંઈ ધ્યાન ન રહે. આમાં આપણે શાકભાજી ઉતારતા હોય, મેં તો એક કેરો ઉતારીને ઓલા પણ પગી ગઈ સૌ, પણ હું કહું થોડુંક વિડીયોમાં લઈ લઈએ આપણે. અને ભીંડાની સિંગ તો છે ને બહુ મસ્ત છે, ને આજ છે ને 60 રૂપિયા છે ભીંડાના કા હા આજની બજાર. તો ચાલો ફેમિલી, એવું છે ને આપણે કંઈ છે ને જે ભાવ હોય એ જ કઈ કા. હા અને મસ્ત મજાના ફૂલડા ખીલા છે, પણ છે ને ભીંડામાં આ વર્ષે વાયરસ નથી પણ રોગ છે. ટીડડી છે ને જાતી નથી. એમાં એવું છે કે બે રેત હોય એટલે દવા છટાય નહીં કા. વરસાદ આવી જાય અને તા એમથી આપણે આ વાડીમાં બહુ શાકભાજી હજી હાંસવી નથી. રીંગણીમાં તો એક જ વખત દવા છાંટી આપણે, રીંગણીમાં હજુથી દવા જ નથી છાંટી. અને અહીંયા દૂધીને વેલા છે ને ફર્સ્ટ ક્લાસ છે, તો એમાં દૂધી હશે ચાક જોઈ આવજો હો પાછા. તો ફેમિલી, ભીંડો આપણે ઉતારી લીધો છે કમ્પ્લેટ મસ્ત મજાનો. અને હું કહેતી ને કે દૂધીને વેલામાં દૂધી તો હશે જ તે ચાક. જુઓ જોઈ લો તમે, દૂધી એકદમ ફર્સ્ટ ક્લાસ. અને ઉચ્ચર પપ્પા છે ને આવ્યા પણ એને જડી નહીં. તો આને છે ને કટ કરવા માટે કાંઈ લાવેલા નથી. હવે આપણે કરી નાખી હો કટ. જો એટલી મસ્ત છે દૂધી, એક નંબર. અને હવે છે ને દૂધી આવવા જ માંડી છે ફેમિલી, ફર્સ્ટ ક્લાસ. ઓલી બાજુ હોય કે ન હોય કોને ખબર, વેલા વે જશે બહુ. અને દૂધી હું તમને બતાવું ને તો ફેમિલી, આમ જુઓ તમે, હવે પાંદે પાંદે દૂધી આવશે. અને આપણે દૂધીનું બી કયું છે એ તમને કીધેલું જ છે ફેમિલી. આપણે દૂધી બહુ પડતી ને ત્યારે એ વિડીયામાં આપણે કીધેલું છે કે દૂધીનું બી કયું છે આપણે. અને હાલો ત્યારે એવું છે. અને મસ્ત મજાની તો આમાં હજી જોઈ લઈ હોય તો. અને રીંગણી આપણે કહેતા ને, તો આ આપણે છે ને રોપ કેટલોય ઉજેરો થયો, એમાંથી એટલો વગા ઉજરો. આપણે એક વળની તાણ હતી તો એક વળ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, રોપાણ કરી દીધું છે અહીંથી ને. આમાં રીંગણી છે ને દવા ન સાટેલી તો રવિયા એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તો ઝીણા ઝીણા લાટ છે. ઓકે, તો હાલો તન્વિષાબેન બતાવી જોવો જે પણ છે ઓલી રીંગણી છે. ફેમિલી, ભીંડો ઉતારીને આપણે છે ને 2 દિવસ થાય એક ધારો વરસાદ શરૂ હતો ને એટલે આવ્યા નતા આ વાડીએ. તો એવા છીએ આપણે ટાવરવાળી વાડી. પપ્પાએ જો ગાડી અહીં મૂકી દીધી છે. આપણે રોડમાંથી ઠેઠ આવી જાય ગાડી કાં અહીંયા ટાવરવાળી વાડીએ. તો હા, અને આટો માર લઈ વાડીમાં. વાડીમાં થઈ ગયા એન્ટર ને ફેમિલી, આપણી માંડવી જોઈ લો તમે. આપણે ખડની દવા છાંટી દીધી તો હશે ને હું થોડોક વિડીયો લઈ લઈ કા. કેમ માંડવી? એક નંબર થી મસ્ત
હા વણ કાંઈ આપણે ઝાઝી નથી વાવેતર કરેલું. હાલો ત્યારે હવે જાય છીએ આપણે કપાસમાં, અને આમાં આપણે ખડની દવા છાંટી દીધી ને તે સરસ મજાની ઓળું બતાય છે કા ફેમિલી. આ છે આપણો કપાસ, અને કપાસ મસ્ત મજાનો થઈ ગયો. આમાં છે આપણે મકાઈના વળિયા. બહુ કાંઈ વિડીયો લેશું નહીં, વિડીયો આપણે થઈ ગયો છે પૂરો. હવે જુઓ સરસ મજાનું વાતાવરણ છે, અને આજમાં વરાપ નીકળી. 2 દિવસ થવા વાળીએ આવ્યા નતા આપણે. હાલો ફેમિલી, આપણે આટો મારી લીધો કમ્પ્લીટ, અને હવે છે ને ભેંસું હાટું થોડુંક નીરાવ વાટતા જઈ. અને હામટા માલ હોય એટલે આ તો છે ને એને શેષ જ થાય, પણ આ વાડી આવ્યા ને તો ઘરે જઈને તો કરવા માંડે કા. હા તો હાલો ફટાફટ હવે વાટવા માંડે. જો ખડ છે મોટું મોટું મસ્તનું, અને જીજવો બધો જો પડી ગયો છે. ઝાકળ છે કે નહીં. ને પાછો વરસાદ જો કેટલો અંધારો, બહુ વરસાદ અંધારો એની વાત જ નહીં. આપણે ઓલી વાડી હશે જ તે થોડાક સાટા હા જોઈને બતાય જ છે. હાલો ત્યારે વાટી લઈ, પેલા લઈને પાછો આવશે ને